મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 29 તળાવો હવે ભરાશે। 75 કરોડથી વધુની કિંમતથી નિર્માણ થયેલી સરસડી ઉદ્રાહન સિંચાઈ યોજનાથી તળાવો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। છતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે એક તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું। આગામી સમયમાં ટ્રાયલ કર્યા બાદ કડાણા જળાશય દ્વારા તમામ 29 તળાવો ભરાશે। આ યોજનાથી તળાવો ભરવા ઉપરાંત ભૂગર્ભ જળમાં પણ સુધારો થશે। કડાણા ડેમમાંથી વિસ્થાપિત કરાયેલા એ વિસ્તારોના લોકો માટે આ યોજના વરદાન રૂપ સાબિત થશે। ભૂગર્ભ જળ સુધરતા ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યાથી રાહત મળશે। સૌભાગ્યનો દિવસ છે મારા કડાણા તાલુકાના અમારા આ મહીસાગર ડેમ બન્યો, કડાણા જળાશય બન્યા, આજે 50 વર્ષ થયા। એ લોકો વિસ્થાપિત થયા હતા એવા વર્ષોથી આ જંગલમાં રહેતા અમારા આદિવાસી ભાઈઓ જેને પાણીની કોઈ સુવિધા નથી, પણ મારી જનતાના આશીર્વાદ મને મળ્યા અને વિધાનસભામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। રાજ્ય સરકાર અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, અમારી પાર્ટી જ્યારે અમે બજેટની માંગણી કરી અને બજેટમાં ગયા વર્ષે અમે જોગવાઈ કરી હતી અમારા કડાણા ઉત્તરના તળાવો 34 તળાવો નાના મોટા એની યોજના મંજૂર થઈ 85 કરોડની યોજના પરિપૂર્ણ થઈ। સૌભાગ્યનો દિવસ છે મારા કડાણા તાલુકાના।